જ્યારે હું કાવડ યાત્રા બોલું ત્યારે તમારા મનમાં સૌથી પહેલાં કયું દ્રશ્ય આવે છે? હરિદ્વાર, ઋષિકેશ, ગંગા કે પછી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના રસ્તાઓ પર કેસરી વસ્ત્રોમાં ચાલતો શિવ ભક્તોનો અફાટ સાગર? મોટા ભાગના લોકોને લાગે છે કે કાવડ યાત્રા એટલે ઉત્તર ભારતની વાત, પણ જો હું તમને કહું કે આપણા ગુજરાતમાં પણ દાયકાઓથી કાવડ યાત્રા નીકળે છે તો હા, ગુજરાતમાં પણ ભક્તો પવિત્ર નદીમાંથી જળ ભરે છે, કાવડ ખભા પર લે છે અને પગપાળા ચાલીને એ જળ મહાદેવને અર્પણ કરે છે. પરંતુ ગુજરાતની કાવડ યાત્રાની એક ખાસિયત છે. ઉત્તર ભારતમાં ગંગા કાવડિયાઓની આસ્થાનું કેન્દ્ર છે અને ગુજરાતમાં નર્મદા. તો ગુજરાતનો કાવડ યાત્રા સાથેનો સંબંધ છે શું? આ પરંપરા કેટલી જૂની છે? ગુજરાતના કાવડિયા ક્યાં જાય છે? તો ચાલો આજે આ પ્રશ્નોના જવાબ શોધીએ. સૌથી પહેલાં સમજીએ કે કાવડ યાત્રા એટલે શું. કાવડ એટલે ખભા પર રાખવામાં આવતો એક દંડ, બંને છેડા ઉપર પાત્ર અને એ પાત્રમાં પવિત્ર જળ. કાવડિયાઓ આ જળ લઈને પગપાળા યાત્રા કરે છે અને અંતે ભગવાન શિવ પર જળાભિષેક કરે છે. વાત સાંભળવામાં સરળ લાગે છે, પણ કાવડિયાઓ માટે આ માત્ર એક યાત્રા નથી, આ એક સંકલ્પ છે. ઘણા કાવડિયાઓ પોતાની યાત્રા દરમિયાન અનેક નિયમોનું પાલન કરે છે. કોઈ ખુલ્લા પગે ચાલે છે, કોઈ ઉપવાસ કરે છે, તો કોઈ માત્ર સાત્વિક આહાર લે છે અને લાંબી યાત્રા દરમિયાન અનેક કઠિનાઈઓ સહન કરે છે. પણ તેમના પગલાં અટકતા નથી, કારણ કે તેમના મોઢા પર એક જ નારો હોય છે, બોલબમ. કાવડ સાથે અનેક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. શ્રવણકુમારની કથા આપણે સૌએ સાંભળી જ છે. માતા પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવતો શ્રવણ. કાવડ જેવી પરંપરા સાથે આ કથાને પણ લોકો જોડે છે. પરંતુ કાવડ યાત્રા સાથે જોડાયેલી એક બીજી ખૂબ જ રસપ્રદ ધાર્મિક માન્યતા છે ભગવાન શ્રી રામ અને વૈદ્યનાથ ધામની. વૈદ્યનાથ ધામ સાથે જોડાયેલી પ્રચલિત માન્યતા અનુસાર રાવણનો વધ કર્યા પછી ભગવાન શ્રી રામને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ માટે પ્રાયશ્ચિત કરવું હતું. રાવણ બ્રાહ્મણ વંશમાં જન્મેલો હતો, એટલે રાવણ વધ પછી ભગવાન શિવની આરાધના દ્વારા પ્રાયશ્ચિત કરવાની વાત આ પરંપરા સાથે જોડાયેલી છે. કહેવાય છે કે પ્રભુ શ્રી રામે બિહારમાં આવેલા આજના સુલતાનગંજ નજીક અજીબ ગૈબીનાથ વિસ્તારમાં ઉત્તરવાહિની ગંગામાંથી પવિત્ર જળ ભર્યું હતું. આ જળ કાવડમાં લીધું અને ત્યાંથી લગભગ 105 કિલોમીટર પગપાળા ચાલીને ઝારખંડના વૈદ્યનાથ ધામ એટલે કે આજના દેવઘર પહોંચ્યા હતા. ત્યાં શિવલિંગ પર જળાભિષેક પણ કર્યો. આજે પણ સુલતાનગંજથી દેવઘર સુધીની કાવડ યાત્રાને આ પરંપરા સાથે જોડવામાં આવે છે. એટલે કાવડનો અર્થ માત્ર બે પાત્રમાં ભરેલું જળ નથી, આ જળ પાછળ એક ભાવના છે, પોતાના આરાધ્ય સુધી કંઈક અર્પણ કરીને પહોંચવાની. હવે આવો ગુજરાતમાં. અહીંથી આપણી શોધ વધુ રસપ્રદ બને છે, કારણ કે ગુજરાત પાસે ગંગા નથી, પણ ગુજરાત પાસે છે નર્મદા. ઉત્તર ભારતમાં જે સ્થાન ગંગાનું છે, પશ્ચિમ ભારતમાં એ જ સ્થાન માં રેવા એટલે કે નર્મદાનું છે. શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ કહ્યું છે, સદ્ય પુનાતિ ગાંગેયમ દર્શનાદેવ નર્મદા, એટલે કે ગંગામાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે, પરંતુ નર્મદાના માત્ર દર્શન કરવાથી જ પુણ્ય મળી જાય છે. જીઓલોજીકલ સાયન્સ અનુસાર એ પણ સાબિત થઈ ચૂક્યું છે કે નર્મદા નદી ગંગા કરતાં અતિશય જૂની છે. નર્મદા ગુજરાત માટે માત્ર એક નદી નથી, તે આસ્થા છે, તીર્થ છે. નર્મદા કિનારો સદીઓથી ધાર્મિક પરંપરાઓનું કેન્દ્ર રહ્યો છે. એટલે જ ગુજરાતમાં શ્રાવણ દરમિયાન નર્મદા જળ સાથે જોડાયેલી કાવડ યાત્રાઓ જોવા મળે છે. ભક્તો નર્મદા કિનારે પહોંચે છે, જળ ભરે છે અને પછી એ જળ લઈને પોતાના ગંતવ્ય તરફ પગપાળા નીકળી પડે છે. આ પરંપરાનું સૌથી સુંદર ઉદાહરણ જોવા મળે છે ભરૂચ અને ચાંદોદમાં. નર્મદા કિનારે આવેલું છે ભરૂચ, જ્યાં છે દશાશ્વમેઘ ઘાટ. શ્રાવણ દરમિયાન અહીં ભક્તો નર્મદામાં સ્નાન કરે છે, પૂજા કરે છે અને નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરે છે. પછી શરૂ થાય છે પગપાળા યાત્રા. સુરત સાથે જોડાયેલી આ કાવડ પરંપરા લગભગ 35 વર્ષ જૂની છે. જ્યારે આ પરંપરા શરૂ થઈ ત્યારે કાવડિયાઓની સંખ્યા હતી માત્ર 11. સમય પસાર થયો, વધુ લોકો જોડાતા ગયા, મંડળો બન્યા અને આજે આ યાત્રા એક મોટા ધાર્મિક આયોજનનું સ્વરૂપ લઈ ચૂકી છે. વિચાર કરો, શરૂઆત માત્ર 11 ભક્તોથી
અને આજે એક આખો કાવડિયાનો સમૂહ, પરંતુ મૂળ ભાવ એ જ, નર્મદાનું જળ મહાદેવને અર્પણ. હવે આવો ચાંદોદ. નર્મદા અને ઓરસંગના સંગમ પાસે આવેલું ચાંદોદ ગુજરાતનું મહત્વનું તીર્થ કેન્દ્ર છે. શ્રાવણમાં અહીં પણ કાવડિયાઓ નર્મદા જળ લેવા પહોંચે છે. 2025માં વડોદરાના 125થી વધુ યુવાનો ચાંદોદ પહોંચ્યા હતા. નર્મદામાં સ્નાન કર્યું, પૂજા કરી, જળ ભર્યું અને પછી કાવડ લઈને પગપાળા વડોદરા તરફ નીકળી પડ્યા. તેમનું ગંતવ્ય હતું હરણીનું મોટનાથ મહાદેવ મંદિર. આ પણ માત્ર એક દિવસની યાત્રા નહોતી. આ પરંપરા ત્યારે 17મા વર્ષમાં હતી. રસ્તામાં ભક્તો માટે ફરાળી નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક કાવડિયાઓ ઉપવાસ પણ કરતા હતા અને અંતે નર્મદાનું જળ મહાદેવ સુધી પહોંચતું હતું. અહીં કાવડ યાત્રાનો સાચો અર્થ સમજાય છે. નદી અને મંદિર વચ્ચેનું અંતર માત્ર રસ્તાનું અંતર નથી, તે ભક્ત માટે સંકલ્પની યાત્રા છે. હવે એક સવાલ જરૂર થાય, શું ગુજરાતના ભક્તો માત્ર ગુજરાતના જ શિવ મંદિરો સુધી કાવડ લઈને જાય છે? ના, ગુજરાતના ભક્તો દેશના મોટા શિવધામો સુધી પણ પહોંચે છે. 2025માં નર્મદા જિલ્લાના હાંસોદ તાલુકાના ઇલાવ ગામમાંથી 15 કાવડિયા લાંબી યાત્રા પર નીકળ્યા હતા. ગંતવ્ય હતું કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ. લગભગ 1700 કિલોમીટરની પદયાત્રા, લગભગ 28 દિવસનો સંકલ્પ, દરરોજ સરેરાશ 50 કિલોમીટર સુધી ચાલવાનું. જરા વિચાર તો કરો, ગુજરાતથી કાશી, હજારો કિલોમીટરનું અંતર અને ખભા પર કાવડ. આને માત્ર પ્રવાસ કહી શકાય? કદાચ નહીં, કારણ કે અહીં ગંતવ્ય કરતાં પણ મહત્ત્વનો છે એ ગંતવ્ય સુધી પહોંચવાનો સંકલ્પ. ગુજરાતના ભક્તો માટે ઉજ્જૈનનું મહાકાલેશ્વર પણ એક મહત્ત્વનું શિવાલય છે. ગુજરાતમાંથી શ્રાવણમાં અનેક ભક્તો ઉજ્જૈન, ઓમકારેશ્વર અને દેશના અન્ય શિવધામો સુધી પહોંચે છે. કોઈ કાવડ લઈને, તો કોઈ જળાભિષેકના સંકલ્પ સાથે, તો કોઈ માત્ર મહાદેવના દર્શન માટે. એટલે ગુજરાતની કાવડ પરંપરા માત્ર એક સ્થાનિક પરંપરા નથી, તેની પહોંચ ગુજરાતની સરહદો પાર પણ જાય છે. અને જો માત્ર ગુજરાતની વાત કરીએ તો અહીં મહાદેવના પોતાના અનેક મહાધામો પણ છે. સૌથી મોટું નામ છે સોમનાથ, 12 જ્યોતિર્લિંગોમાંનું એક, ગુજરાતની ઓળખ સાથે જોડાયેલું શિવધામ, અને દ્વારકા નજીકનું નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ ઉપરાંત ગુજરાતના ગામડે ગામડે અસંખ્ય પ્રાચીન શિવાલયો છે. શ્રાવણ આવે છે, ક્યાંક નર્મદાનું જળ પહોંચે છે, ક્યાંક તાપીનું, ક્યાંક સ્થાનિક નદીનું કે તીર્થનું, અને મહાદેવ પર જળાભિષેક થાય છે. એટલે ગુજરાતમાં કાવડની કહાની માત્ર ભરૂચ કે ચાંદોદ પૂરતી નથી, પણ આ પરંપરા ગામડાના નાના શિવાલયો સુધી પણ પહોંચે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાવડ યાત્રાનું સ્વરૂપ પણ બદલાયું છે, પણ તેનો મૂળ ભાવ બદલાયો નથી. આજે કાવડ યાત્રાની સાથે મોટા કેમ્પ્સ છે, અન્ન ક્ષેત્રો છે, મેડિકલ કેમ્પ્સ છે, સોશિયલ મીડિયા છે, ડ્રોન કેમેરા છે, લાઈવ કવરેજ છે, અને ક્યારેક તો વિશાળ અને અનોખા કાવડ પોતે જ આકર્ષણ બની જાય છે. પરંતુ આ બધાની પાછળ આજે પણ એ જ ભક્ત ઊભો છે, જે વહેલી સવારે ઉઠે છે, ખભા પર કાવડ મૂકે છે અને ચાલવાનું શરૂ કરે છે. કિલોમીટરો પસાર થાય છે, પગ થાકે છે, પણ યાત્રા અટકતી નથી, કારણ કે તેની નજર ગંતવ્ય પર છે, મહાદેવ પર. આ કાવડ યાત્રાની સૌથી સુંદર બાબતોમાંથી એક છે સમરસતા. કાવડ ખભા પર આવે પછી વ્યક્તિની ઓળખ બહુ સરળ થઈ જાય છે. કયા ગામનો છે, કઈ જાતિનો છે, કેટલો પૈસાદાર છે અને શું કરે છે, આ બધું પાછળ રહી જાય છે. સામે એક જ ઓળખ રહે છે, શિવભક્ત. એક જ નારો, બોલબમ, અને એક જ ગંતવ્ય, મહાદેવ. તો શરૂઆતમાં મેં તમને એક સવાલ પૂછ્યો હતો, શું તમને ખબર હતી કે ગુજરાતમાં પણ કાવડ યાત્રા થાય છે? હવે કદાચ તેનો જવાબ તમને મળી ગયો હશે. કાવડ યાત્રા એ કોઈ સામાન્ય ધાર્મિક આયોજન નથી. આ ભારતની અખંડતા, આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મની અમર આસ્થાનું જીવંત પ્રમાણ છે. ઉત્તર પ્રદેશની ગંગાથી લઈને ગુજરાતની નર્મદા સુધી અને હરિદ્વારથી લઈને સોમનાથ સુધી સનાતનની આ ધાર અવિરત વહેતી રહી છે અને વહેતી રહેશે. જે લોકો સનાતનને મિટાવવાના સ્વપ્ન જુએ છે, તેમણે શ્રાવણ માસમાં રસ્તા પર નીકળેલા આ કેસરી દરિયાને જોઈ લેવો જોઈએ. સનાતન સત્ય હતું, સનાતન સત્ય છે અને સનાતન જ અનંત રહેશે. જો તમે ગુજરાતમાં ક્યારેય કાવડ યાત્રા કરી હોય કે નર્મદા જળનો જળાભિષેક કર્યો હોય તો તમારો અનુભવ કમેન્ટમાં જરૂર જણાવજો. હર હર મહાદેવ.